ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ જુઓ આપણે જઈ રહ્યા છીએ નોકરી. તો ગાઈસ આજનો દિવસ કેવો જાય છે જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો. હા, પવન એટલો બધો પવન ને, જબરજસ્ત પવન. આ બધું કોમ ચાલુ હોય ને એટલે જો આ મારા બાજુમાં જ બધું કેટલું કોમ ચાલુ બધું. તો ગાઈસ હું તો ક્યારેય પોકી ગઈ હતી અને આ તો બેઠી હતી, પણ મેં કીધું લાય થોડો વ્લોગ લઈ લઉં તમને બતાવવા માટે. તો જુઓ ઊંઘાડી છે બેબીને. તો ગાઈસ નોકરીથી ઘરે આવી અને કેવું થયું કે જમવાનું તો હોય બની શકે એવું હતું નહીં. તે જમવાનું બનાવ્યું માનસીબેનના ઘરે. બધું જુઓ કેવું બધું હોય એટલે ફાવાયું નહોતું. એક બાજુ હોય નીચે કોમ ચાલુ હતું, કારણ કે ચાલુ કોમ હોય એટલે બધું ઉડતું હોય ને, એટલે ફાવે એવું જ નહોતું જમવાનું બનાવવાનું. તે આંચલ જઈને માનસીના ઘેર જમવાનું બનાવી આવી. જમવાનું બધું બનાવ્યું. હજી તો ક્યારે પાર આવે બધું એવું થાય ને, જલ્દી પતી જાય તો સારું. બાપા થાકી જઈએ, કંટાળી જઈએ બધા ઘરમાં ને ઘરમાં. તો એક વસ્તુ જો સવારે ઉઠીને ચા પોણી કરવાનું હોય, પછી રાતે ઊંઘવા માટે બેડ તો એક હોય એટલે એક બેડ ઉપર તો બધો તો હોય નહીં. આ બાજુ ઢોલડીમાં મારે ઊંઘવું પડે. હું તો ગોદડું એ પાથરતી નહીં. આચલ તો નેચે પાથરીને ઊંઘ તો એ ગોદડું મને ખબર કે નોખી જ દેવું પડશે, કારણ કે ઊંઘ ખરા પણ નેચે આવું બધું હોય. પોતું તમે ગમે એટલું પોતું મારો હો ને, પણ નેચે તમે હેડો ને એટલે તો ખાલી પગ જ નહીં બગડતા, પણ આમ સેપટ તો એવી ને એવી સેપટ રહે એવું થાય. એટલે આવું બધું હોય. તો જો અત્યારે મોર્નિંગનો ટાઈમ છે, રાતે શાંતિથી ઊંઘી ગયા હતા. આવું બધું હતું. અત્યારે આવા બધા દાડા જોઈએ અમારા. અને અત્યારે હાલ હવે બસ જવું હોય થોડી વારનું નોકરી. આજે 7 તારીખ છે. કાલ 6 તારીખનો હું જતી વખત લીધો હતો ને એ બ્લોગ 6 તારીખનો હતો. આજે 7 તારીખ છે. 7 તારીખ મોર્નિંગનો ટાઈમ હ. તો આ બધા દિવસો જોઈ ગાઈસ. કોમેન્ટ કરતા રહેજો અને લાઈક શેર કરતા રહેજો. અને અમુક કોઈ હોય તો કહેજો. બધું તૈયાર થઈ જશે પછી બતાવો. કારણ કે હાલ આપણે ચાલુ કોમમાં ખબર ના પડે કે કયું શું કઈ રીતનું કરવું ને એવું બધું. રૂમ તો થોડા નાના લાગવા મળશે, કારણ કે થોડુંક ઘર મીડિયમ હ, નાનું હમ આપનું. એટલે બહુ નાનું નહીં મોટું નહીં એવું છે. હવે તો અત્યારે હાલમાં તો ફ્લેટ બને ને એ આનાથી એ નાના બને. આ જે અમે લીધું ને એનાથી એ નાના રૂમ બને. એટલે અમારે મીડિયમ હ. એટલે કેવું આ બધું ફર્નિચર કરાવીશું એટલે થોડું નાનું તો લાગવા મળશે, પણ વસ્તુઓ તો કમ્પ્લીટ અંદર આવી જશે ને. આડી અવડી બધી વસ્તુઓ જે તે પડી રહી ને એ બધી નહીં પડી રહે. બધું સરખું સેટિંગ હવનું. જો બેડની જગ્યાએ ગાડલા અંદર બેડમાં, પછી કબાટોમાં કપડાં, પછી સ્ટોર રૂમમાં બધી વસ્તુઓ, પછી રસોડાનો સામાન રસોડામાં, સ્ટોર રૂમનો સામાન સ્ટોર રૂમમાં, પછી પેલા વોશિંગ મશીનમાં તોનો સામાન તો બાથરૂમનો સામાન બાથરૂમમાં. એવી રીતે બધું સેટ થઈ જશે ને એટલે ઓમ ફાવશે એમ. એટલે જગ્યાએ એવું નહીં કે જગ્યાનું એ રહેશે, કારણ કે વસ્તુ હરખી મુકાઈ જાય ને એટલે ઘણી બધી વચ્ચે તો બધું આડું ઉડું તો રહે જ નહીં. અને જગ્યા સરસ થઈ જાય. અને હાલ તો ફ્રીજે બગડે હ, ટીવી બગડે છે. ટીવી તો જો કે અમારે બદલાઈ દેવાની હે વરસ પછી. અને આ બધું બગડે જ છે. કોણ સોટા હજી તો કલર બાકી. ઉપરનું પીઓપીનો કલર આવશે ને એટલે તો બધા સોટા ઉડીને હુએ થા. ખાલી પીઓપીમાં જ કલર કરાવવો હોય, દિવાલોમાં તો નહીં કરાવવો. દિવાલોમાં કલર કરાવવાનો વધો નહીં, કરાવીએ દઈએ હમણાં. પૈસા એટલા ને એટલા આલવાના અને કલર કરાવી અને કોઈ મતલબ નહીં કે 1 વર્ષ નહીં 100 મહિનાય નહીં થતા અને તરત કોપડો ઉખડવાનો ચાલુ થઈને. અમારું એકમ પોણીનો શ્યાર પૂરેપૂરો હ પાછો. આ દિવાલો ના બધું તમે જુઓ ને પૂરો અંદર શ્યાર હ પોણીનો બહુ જ હ. એમ ફિલ્ટરે અમારે મહિને બદલાવવો પડે પેલો, એટલે બહુ શ્યાર હ. તો ગાઈસ જુઓ આ તો આજનો વ્લોગ. મળીશું આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર.